સિદ્ધાંચલ સમરો સદા સોરઠ દેશ મોજાર મનુષ્ય જન્મ પામી કરી વંદુ વાર હજાર સોરઠ દેશમાં સંચર્યો ન ચડ્યો ગઢ ગિરનાર શેત્રુંજી નદી નાહ્યો નહીં એવો ગયો અવતાર શેત્રુંજી નદીએ નાહીને મુખ બાંધી મુખ કોશ દેવયોગાદી પૂજીએ આણે મન સંતોષ डगलू वरे शत्रुंजा समो जे है ऋषभ कहे भव कोडना कर्म खपावे ते शत्रुंजा समो तीरथ नहीं ऋषभ समो नहीं देव गौतम सरिखा गुरु नहीं वळी वळी वंदु ते सिद्धांचल सिद्धि वर्या मुनिवर कोटि अनंत आगे अनंता सिद्ध छे पूजो भवे भगवंत शत्रुंजय गिरि मंडलो मरुदेवानो नंद युगला धर्म निवारणो नमो युगादिनंद ऊंचा ऊंचा शत्रुंजयना शिखरो सोहाय भाव से गाइए ऊंचा ऊंचा शत्रुंजयना शिखरो सोहाय અત્યારે મારા ને તમારા મનની ગમે તે સ્થિતિ હોય અત્યારે મને તમને એવું કદાચ ફીલ થતું હોય કે આજે થોડી એસી બરાબર નથી એવું યાદ આવતું હોય અથવા અહીંયાની પરિસ્થિતિ પણ ખરેખર આ જે સમય છે એની એક એક ક્ષણ તમારા હૃદયમાં એને તમે ઓલી કરી કંડારી લેજો કારણ કે આ એક એક ક્ષણ પછી તમને જ્યારે આપણે આપણા ઘેર જઈશું ને પછી આ ક્ષણ તમને સોનાની લાગશે એટલે અત્યારે જે ગાવાની અથવા તમે જ્યારે બહાર નીકળો અહીંયાના ગિરિરાજના દર્શન થાય મન ભરીને એના ફોટા આંખમાં પાડી લેજો મોબાઈલમાં તો પડશે નહીં પડે ક્યારેક એના ચાર્જિંગ નહીં પણ અહીંયા પાડી લેજો અહીંયા અનેક પ્રકારના ફોટા પાડી લેજો તો આપણે હૃદયથી ગિરિરાજીને યાદ ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સોહાય ભાવ સે ગાઈએ ऊंचा ऊंचा शत्रुंजयना शिखरो सोहाय वच्चे मारा दादा तेरा देरा जगमगता ऊंचा ऊंचा शत्रुंजयना शिखरो सोहाय और प्रेम से ऊंचा ऊंचा शत्रुंजयना शिखरो सोहाय દાદા તારી યાત્રા કરવા મારું મન લલચાય મારું મન લલચાય તળેટીએ શીશ નમાવી ચડવા લાગું પાય દાદા ચડવા લાગું પાય પાવનગીરીનો
સ્પર્શ થાતા પાપો દૂર ભલાય. ઊંચા 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 શત્રુંજયના શિખરો સોહાય. ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સોહાય. જય ગિરિરાજ. દોડી દોડી આવું દાદા તારા દર્શન કરવા, દર્શન કરવા આજ. દોડી દોડી આવું દાદા તારા દર્શન કરવા આજ, દર્શન કરવા આજ. ભાવ ભરેલી ભક્તિ કરીને સારું આત્મ કાજ, સારું આત્મ કાજ. મરુ દેવાના મરુ દેવીના નંદને નિરખે જીવન પાવન થાય. ઊંચા 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 શત્રુંજયના શિખરો સોહાય. ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સોહાય. કયું સ્તવન વાગ્યું એવું કોઈને કે આમાંથી કાંઈ કયું સ્તવનનો ટ્યુન નીકળે એવું કાંઈ આઈડિયા આવ્યો તમને? કાંઈ વાંધો નહીં, તમે બધા અમને મોટાઈ આપવા માટે તમે બોલતા નથી, બાકી તમને બધાને ખબર તો છે જ. આવો સાથે ગાઈ, હમણાં જ તમે ચાલુ થઈ જશો. સિદ્ધાંચલના વાસી વિમલાંચલના વાસી જીનજી પ્યારા. આદિનાથને વંદન અમારા. આદિનાથને વંદન મારા. હે પ્રભુજીનું મુખડું મલકે નૈનો માંથી વરસે અમે રસધારા. આદિનાથને વંદન અમારા. આદિનાથને વંદન અમારા. પ્રભુજીનું મુખડું છે મને કો મિલા કર. દિલ में भक्ति की ज्योत जला कर. भजले प्रभु ने भावे तो दुर्गति कभी ना आवे जिन जी प्यारा. आदिनाथने वंदन અમારા. આદિનાથને વંદન અમારા.
અમારી અમને આશા છે પ્રભુજી તમારી કહે હર્ષ હવે સાચા સ્વામી તમે વંદન કરીએ તને જીનજી પ્યારા આદિનાથને વંદને અમારા પહેલી લાઈન સાથે સિદ્ધાંચલના વાસી વિમલાંચલના વાસી જીનજી પ્યારા આદિનાથને વંદને અમારા આદિનાથને વંદને અમારા આદિનાથને વંદને અમારા બોલે શ્રી આદેશ્વર ભગવાન કી જય હો જય હો. હર્ષિદાબેનનો એક પહેલો ટોપિક જે મેં જોયો અને મને એટલો બધો આનંદ થઈ ગયો એકદમ. અને એ ટોપિકનું નામ છે કે ધર્મનું બીજ છે ને એ શું છે? સાવ સીધી વાત છે. ધર્મનું બીજ છે સરળતા, એવું એમણે લખ્યું. હવે સરળતા કોને કહેવાય? મારી જેમ ખોટું ખોટું બધાને હાજી હાજી કરતો હોય પણ અંદર કંઈક બધા બીજા જ ભાવો હોય તો એ સરળતા. પણ આમાં બહુ સરસ ડેફિનેશન લખી છે કે સરળતા એટલે મનમાં જેવું હોય, મનમાં જે વાત હોય એવું વાણીથી બોલવું. મનમાં જેવું હોય એવું જ વાણીથી બોલવું અને એવું જ આચરણ કરવું. બસ એટલે કે તન, મન અને વચન, આ ત્રણેય વસ્તુ એક સરખું કામ કરે, આનું નામ સરળતા. મેં એક મહાપુરુષ પાસેથી આ વાત સાંભળી હતી કે ભગવાન મારા ને તમારાથી કેટલા દૂર એ જાણવું હોય તો મારા મન અને મારી વાણી આ બેમાં કેટલો ફરક છે, મારી વાણી અને મારું આચરણ આ બેમાં કેટલો ફરક છે. એટલો ફરક જેટલો હોય આની વચ્ચે જેટલો ડિફરન્સ એટલો મારી ને ભગવાન વચ્ચે ડિફરન્સ. જો મારી હું જેવું બોલું છું એવું જ વિચારું છું અને એવું જ આચરણ કરું છું તો પછી ભગવાન આપણી સાવ નજીક છે, આપણી અંદર જ છે. અને આટલા માટે જો સરળતા હોય મનમાં, હર્ષિદાબેનના શબ્દોમાં હજી એકાદ બે વાણી એમની કે સરળ સ્વભાવથી હૃદય કોમળ થઈ જાય. અને એટલે જો કોમળ હૃદય હોય ને તો એનો સૌથી મોટો લાભ કે ગુરુજી જે બોધ આપે ને, બોધ મહારાજ સાહેબ આપણા ગુરુ બોધ આપે તો એ જલ્દી છે ને એ બોધ મારા ને તમારા હૃદયમાં ઉતરી જાય. જો હૃદયમાં સરળતા હોય તો જેમ પાણીમાં રૂ ભીંજાઈ જાય એવી જ રીતે મારું ને તમારું હૃદય છે એ ગુરુના બોધથી ભીંજાઈ જાય. અને આવી સરળતા જો મારા ને તમારી અંદર હોય તો પછી ભગવાન ગમે એટલા ગિરિરાજજી ઉપર બિરાજમાન હોય, કદાચ એ અંબર પણ હોય તો પણ આપણે એને બોલાવી શકીએ કે આવો પ્રભુ, અમે તમારા દર્શન કરવા માટે થઈ અને અમારી આંખડી તરસે છે, તમને બધાને ગમતું આ